3 દીની વાસ છે ને વાસવા બેસી ગઈ એની કરતા મહિના દીઠા વાસતી હોત થોડુંક વાસતી હોત ને તો એ બધું યાદ રહી. હમણાં ચોપડા રખડતા હતા. હવે બેનને શું છે ટાઈમ આવ્યો એટલે હવે 3 દીમાં તેને બધું પાકું થઈ જાય. અહીંથી અમારે નાના ભાઈઓના 2 મકાન આ રીતે બેહવાના છે. અહીંથી બધું જોઈન્ટ થઈ જાય અને આ પેલું મકાન આપણું આવશે. આમાં શું ખર્ચો? આમાં મહેનત છે. ઠીક તો વાંધો ખર્ચો ન હોય તમારો. હમણાં સસ્તું બનાવવાનું છે બધું. રોટલા ને શાક તો બીજું કઈ ખવાય નહીં, એમ તો હારું બનાવવાનું. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી, જય સુરપુરા દાદા. તો મિત્રો અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ અને દુકાનેથી મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આજનું કામ આપણે લેવાનું છે બારી દરવાજાનું, કારણ કે 2 ભાઈ છે અને દરવાજા કમ્પ્લીટ કરીને પ્રમદી આપવાના છે. અને વરસાદના કારણે પ્લોટે ધીમું કામ ચાલી રહ્યું છે. આપણે પ્લોટે આટો મારવા જવાનું છે. સંતોષ ગયો છે અમારા ગામમાં નગરપાલિકામાં થોડુંક કામ છે એટલે ગયો છે અને આપણે શાંતિથી બેસી ગયા છીએ. એ આવી જાય એટલે આપણે પ્લોટે આટો મારવા જવાનું છે અને કેટલેક કામ પગ્યું છે એ બધું જોવાનું છે. કારણ કે આજે વરસાદ થોડોક ઓછો છે, સવારમાં હતો અત્યારે નથી. તો આપણે થોડીક વારમાં જઈએ છીએ પ્લોટે, તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીશું. મિત્રો અત્યારે જો આપણે પ્લોટે આવી ગયા છીએ. પ્લોટે તો બધું જોવો અત્યારે તો આવું બધું ચોમાસામાં છે અને આપણું મકાનનું કામ જોવો એટલે પોગી ગયું છે. અહીંયા આપણે એક બારી આવશે, એક આયા બારી આવશે અને એક આયા બારી આવવાની છે. અત્યારે એટલું કામ પહોંચી ગયું છે. સંતોષભાઈને અમે આટો મારવા આવી ગયા છીએ. કામ 1 નંબર કરે છે. કેમ સંતોષ? હે, આ રીતે કર્યું છે. આપણે હાઈટ લીધી છે બહુ ઊંચી. આપણે બાજુનો ભાગ છે. અહીંથી અમારે નાના ભાઈઓના 2 મકાન આ રીતે બેહવાના છે. અહીંથી બધું જોઈન્ટ થઈ જાય અને આ પેલું મકાન આપણું આવશે. તો આગળનો આ મેન ભાગ છે. આ જે જગ્યા છે ને અહીંયા એક બારી આવશે, આ રસોડું આવશે અને તો આ ભાગ છે ને અહીંથી મેન ડોર અહીંથી આવશે. અહીંથી પહેલાં હોલ આવશે અને એની પાછળ એક દાદાનો રૂમ આવશે. તો આ રીતનું કંઈક છે. સંતર કોઈ ગયું છે આ રીતે કંઈક કર્યું છે. અને અત્યારે 6 વાગી ગયા છે એટલે કડિયા બધે વી ગયા છે અને કાલે પાછા આવીને ચાલુ કરી દેવાના છે. તો તમને આજનું કેવું લાગ્યું છે અમને કોમેન્ટ કરીને બતાવજો. કંઈ ફેરફાર હોય તો કહેજો. મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને અમારે માળી જો પૂજા કરે છે. માતાજીના દર્શન કરી લો તમે બધાય. જો સરસ મજાના પૂજા પાઠ કર્યા કરે અમારે માળીને, આપણું બધું હાલ્યા કરે. અને આયા અમારે રસોઈની તૈયારી કરી દીધી છે. મજામાં? તૈયારી નહીં, રસોઈ બની ગઈ છે. બની ગઈ છે? બની જ જાય. આજ અમે મોડા આવ્યા. વહેલા નહીં, અમે મોડા આવ્યા છે. એટલે વહેલા એટલે આપણે ટાઈમ જ છે હો જમવાનો. હવે 7:30 થઈ ગયા છે એટલે જય માતાજી બધાને. કેમ છો? મજામાં? તો મજામાં જશો ને હાલો બધાય આજે ઈડલી ખાવા. ઈડલી બનાવે છે અમારી મેડમ. તો હવે હમણાં થોડાક દી ધ્યાન રહે, બધું ખાવાનું બહુ ખોટા ખર્ચા કર્યા એમાં. આમાં શું ખર્ચો? આમાં મહેનત છે. ઠીક તો વાંધો નહીં. ખર્ચો ન હોય તમારો. હમણાં સસ્તું બનાવવાનું છે બધું. રોટલા ને શાક તો બીજું કઈ ખવાય નહીં, એમ તો હારું બનાવવાનું. તમારે ચાલે એમ નથી. ખાવા હાટું તો આપણે બળ કરીએ છીએ. આમાં શું ખર્ચો? આમાં મહેનત વધારે છે. ક્યારની હું કરું છું ખબર છે તમને? 5 વાગ્યાની કરું છું. જો એટલી તૈયાર થઈ ગઈ છે. તૈયાર જ છે. જો બધું તૈયાર જ છે. બધું તૈયાર જ છે. અમાર બંસીબેન ને બહુ ભાવે. કા બંસી? એટલે જ બનાવી. એની થાળી તૈયાર કરી નાખી છે. આપણે પછી જો આ તમે ભૂખ્યા નહીં હોય તો આ કમ્પ્લીટ મસાલા થઈ ગયા છે. આ દાળ છે અને બંસી સારી બની. શાકી જોઈ એનો ટેસ્ટ કરી જ લીધી છે. ટેસ્ટ કરી લીધો જોઈ. હું ઘટે છે એમ જો આ તો બધી મગ ખાઈ દે ને બાપેલા. બે જઈ કેમ રહી? તમારે ઘડી ખમો 5 મિનિટ. હજી ખમવું પડે એમ છે. તમને શું છે ઓલી નો ભાવે? થોડીક બેહી ગઈ. હવે છોકરાને બધાને હાદી ફૂલેલી કરો ભાવે. વાંધો નહીં. તમારે ફૂલેલી કરવામાં વાર છે. તો આપણે ઘડીક આપણે પોરો ખાઈ નહીં કે બંસી ભલે ખાઈ લેતી. તો મિત્રો આવું બધું છે. આજે ઈડલી સંભારનો વારો છે. મિત્રો અત્યારે જો જમવાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત મજાનું મેડમે ઈડલી સંભાર બનાવ્યો છે. તો આવી રીતની બનાવી છે આપણે. અને અહીંયા જો બધું બનવા માંડ્યું છે. મેડમ ફોનમાં વ્યસ્ત છે. બંસીબેન લાવવા મળો જલ્દી. સંતોષભાઈ તમારે કેમ ખાવાનું? બધું તારે તો ભૂકા કરવા ના છે ને. તો મિત્રો હાલો જમવા તમે ઈડલી સંભાર મસ્ત બનાવ્યો છે. મિત્રો અત્યારે જો મસ્ત મજાનું જમી લીધા છે ને નીંદર હમણાં બહુ આવે છે. કારણ કે ટાઢું વાતાવરણ થઈ ગયું છે ને એટલે હમણાં નીંદર આવ્યા કરે છે. અને આ બેનને હમણાં એક્ઝામ આવે છે એટલે જો પાછા કામે લાગી ગયા છે.
આમ હરખું વાંચજે એટલે હું વાંધો ન આવે હો બંસીબેન. કેટલી તારીખે છે? 23-24ની બેનની એક્ઝામ છે, અમરેલી જવાનું છે કા? તો મામાને ઘરે વયું રહું તારે ત્યાંથી દઈ આવું, બે બેનું જવું ને એટલે અમારે ઉપાધિ નહીં. હવે કેટલા દીની વાર છે? 3 દીની વાર છે ને વાંચવા બેસી ગઈ. એની કરતાં મહિનાથી તો વાંચતી હોત, થોડુંક વાંચતી હોત ને તો એ બધું યાદ રહી. હમણાં ચોપડા રખડતા હતા. હવે બેનને શું છે ટાઈમ આવ્યો એટલે હવે 3 દીમાં તેને બધું પાકું થઈ જાય. એ તો ભાઈ પહેલેથી વાંચવાનું ચાલુ કર્યું હોય ને તો બધું યાદ રહે. તને પાછું યાદ રહે તો કોને ખબર આમાં તો. અને અમારે મેડમ જો આવી ગયા છે. શું છે તો તમારે બોલવાનું છે? અમારે કાંઈ બોલવાનું નથી. ફોન કોનો હતો? મારા મામાનો હતો. કેમ? આપણે જે લગ્નમાં ગયા હતા ને એની ના શ્રીમતનું કામ છે એટલે બધા પોગી જાય છે. તો તમે ને તાર મા દીકરો રહી છો. તમને આવો ને શ્રીમતના કાનમાં અમન ન આવવાનું હોય. શું કામ જમાયું ને તો આવવાનું જ હોય. કાંઈ આવવું કાંઈ નથી. નહીં, મામાને જ બધા જાય છે ને દાવાનું છે, મજા આવે. ખોટા ખર્ચા કરવા મારે આવવું નથી. એવું છે? કાલે વાર આપણે ઘરે પ્રસંગ આવશે, બધા ખોટા ખર્ચા કરવા આવશે. કોણ? બધા આવે એ ક્યાં આવે હવે ટાઈમે? ટાઈમે નહીં આવે, બધા આવી જાય. નો આવે તો એ બધા તું બનશે ને આરાધના રહી આવો એટલે હાલે. એવું છે? અમે તો બેસતે બે સંતોષ એ નહીં. સંતોષને લઈ જાઓ. તો તમારે એક હાટો હું વાંધો, હું તમને આ ઘેરે હારો. મામા ટાઈમ કરી છે, આવી જ જાજો. તારે બનશે આવું છે તો ત્યાં જવામાં તો બધી રીતે તૈયાર હોય. મામાને તો બધાને ગમે એટલે બધા જાવે જ, થાય જ તે કા ભાઈ. એ પ્રસંગ ત્યાં પ્રસંગ બહુ મજા આવે હોય એટલે તમને મજા જ આવી ગઈ હતી ને. બરાબર. અને તમારે બહુ ખવાઈ ગયું છે એટલે તમને આજે આળસ ચડી છે એટલે બે નથી તકતા તમે. તો મિત્રો આજે બહુ ખવાઈ ગયું છે ને આજે કઈ વિડીયો આગળ બનાવીએ કે એમ નથી, કારણ કે નીંદર જ આવે છે નીકળી. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.